મારી સાક્ષી સોગંદ કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણીજોઈને વસ્તુ ગાયો નથી. વિજય સુવાળાને કેમ રબારી સમાજના અમુક લોકો દ્વારા નાક બાર કરવાની આપવામાં આવી રહી છે ચેતવણી? શા માટે રામપુરા પ્રોગ્રામ બાદ વિજય સુવાળા પર રબારી સમાજનો આક્રોશ? ગીતમાં એવું તે શું ગાયું વિજય સુવાળાએ? તો વધી ગયા વિવાદો. ત્યારબાદ વિજય સુવાળા પર હુમલાનો બનાવ પણ સામે આવ્યો. હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી. એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે લઈને જાત તમામ હકીકતો જણાવીશું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા પર 10 ડિસેમ્બર 2024 રોજ ગાંધીનગરમાં હુમલો થયો હતો. અહેવાલો અનુસાર 7 અજાણ્યા શખ્સોએ તેમના પર તલવાર અને અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની હતી ત્યારે વિજય સુવાળા તેમના મિત્રો સાથે સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ હુમલાની ફરિયાદ અડાલજ પોલીસ મથકે નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. હુમલાખોરો નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા અને આગોલ મોલ નજીક આ હુમલો કર્યો હતો. હવે થોડા સમય પહેલા એટલે કે 5 ડિસેમ્બરના રોજ રામપુરા ગામમાં ઠાકોર સમાજના એક લગ્ન પ્રસંગે વિજય સુવાળા સામાન્ય રીતે પ્રોગ્રામ કરવા માટે આવેલા હતા. એ દરમિયાન વિજય સુવાળાના જણાવ્યા અનુસાર એમને ખબર નહોતી કે કોઈ યુવક જેને રબારી સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલા છે કે અન્ય કાંઈ પણ રબારી સમાજ સાથે એ યુવકનો અણબનાવ થયેલો જ છે. હવે એ યુવક સાથે વિજય સુવાળાએ આ ક્લિપમાં રહેલું સોંગ ગાયું. શાળા બનેલી જોડી કહેવાઈએ. બસ આ શબ્દોથી જ રબારી સમાજના ઘણા લોકોની લાગણી દુભાઈ, જેનાથી આ વિવાદ વધુ વકર્યો અને તેના પગલે તાજેતરમાં વિજય સુવાળાએ રબારી સમાજની માફી માંગતો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પોતે અગાઉની ઘટનાઓથી પરિચિત ના હોવાનું તેમણે આ વિડીયોમાં કારણ જણાવ્યું હતું. વિજય સુવાળા ગુજરાતી લોક ગાયક અને ભાજપના નેતા પણ છે. તેઓ રામપુરા ગામે તેમના પ્રોગ્રામ દરમિયાન આ બોલાયેલા શબ્દોની માફી માંગતા નજરે પડે છે. રબારી સમાજની દીકરીને લગતા આવા ગીતને લઈને વિવાદમાં તેઓ ઘેરાયા હતા. આ ઘટનાને કારણે રબારી સમાજના ઘણા લોકો દ્વારા વિજય સુવાળા સામે વિરોધ પ્રગટ થયો હતો અને વિજય સુવાળાએ માફી પણ માંગી અને ફરી આવી ભૂલ ના થાય એવી રજૂઆત પણ કરી હતી. દરેક સમાજો વચ્ચે સુલેહ અને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી. દર્શક મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે? એક કોમેન્ટ થકી જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.